બ્રહ્મ દર્શન પામ્યા પછી દ્રષ્ટિ, દ્રશ્ય અને દ્રષ્ટા એટલે કે પ્રકૃતિ, જીવ અને પરમાત્માની ત્રિપુટી આ બધું જ એક બની જાય છે. આત્મા દર્શન ઈશ્વરના પ્રતિનિધિ અંશ છીએ. પરમાત્મા ચામડીની આંખે દેખાતા નથી, એ દિવ્ય ચક્ષુથી દેખાય છે. આ ગીતા અધ્યાય 11 શ્લોક 11નો હું તમને સાર, મારા ઉપર વિશ્વાસ ન હોય તો આ ગીતાના સાર ઉપર તમને સમજાવું છું કે જે શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવેલ આધ્યાત્મિક રહસ્યથી તેનો મોહ નષ્ટ થઈ ગયો. અર્જુને તેમનું ઈશ્વરીય રૂપ જોવાની ઈચ્છા પ્રગટ કરી. આથી શ્રી કૃષ્ણએ તેને દિવ્ય ચક્ષુ આપ્યા અને અલૌકિક વિશ્વરૂપ પરમાત્માના દર્શન કરાવ્યા. આ વિશ્વરૂપ પરમાત્માના અર્જુને સર્વદેવો, સર્વ પ્રાણીઓ, બધા બ્રહ્મા અને ઋષિમુનિઓના દર્શન કર્યા. સમગ્ર પૃથ્વી, આકાશ અને દિશાઓ તેમનામાંથી વ્યાપત છે ને રાજાઓ, ધૃતરાષ્ટ્રના પુત્રો ભીષ્મ, દ્રોણ, કર્ણ આ બધા તેમના મુખમાં પ્રવેશ કરે છે તે હું આમ જોયું એક બાજુ. અને બીજી બાજુ કે આ બધા મરેલા છે એ વળી પણ બતાવે છે. તો શ્રી કૃષ્ણ કહે છે હું આ બધાને સહાર કરનારો કાળ છું. દરેક સૈન્યમાં જે બધા યોદ્ધા ઊભા છે તેઓ તારા વિના પણ રહેશે નહીં, અર્થાત તું નહીં લડે તો પણ નાશ પામશે. માટે તું ઉઠ અને આ શત્રુને જીતી યશ મેળવ અને સમૃદ્ધિવાળું રાજ્ય ભોગવ. મેં આ સર્વને પહેલેથી જ મારી નાખેલા છે. તું મારેલાને મારવામાં શું પાપ લાગે અને તું ખાલી નિમિત્ત થા. અર્જુન ભગવાનનું અદ્ભુત ઉગ્ર રૂપ જોઈ ભયભીત થયો અને ભગવાનને તેમણે પહેલાંનું ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરવા, સ્તુતિ કરવા લાગ્યો. તેથી પ્રસન્ન થઈ ભગવાને ફરી પોતાનું સુમર્ય મનુષ્ય રૂપના દર્શન કરાવ્યા. શ્રી જનાર્દનનું શાંત મનુષ્ય સ્વરૂપ જોઈને અર્જુન ભય ટળી ગયો. તો દર્શન એટલે જોવું અને જ્ઞાન મેળવું. ત્યાં તો પોતાના બાપ દાદાના પરંપરા જૂની રીતને કોઈ છોડતા જ નથી. આ જડ પથ્થરની મૂર્તિ હારું દર્શન કરવા ક્યાં ને ક્યાં ભાટક કરે રહ્યા. આ પરમાત્માનો સાત્કાર અનુભવ કરીને તો જુઓ, આ આજ્ઞા ચક્રમાં દર્શન થશે અને પછી આનંદ લૂંટો. આ સાધના કરવાથી આપણા શરીરમાંથી ઓજસ નીકળે